जाओ ने ત્યાં આવશે પીઠળ ગામ। ગયા બસમાંથી ઉતર્યા, લતી પર ઉતરી ગયા, ત્યાંથી વળી રિક્ષા કરી, રિક્ષામાં અહીંયા પહોંચી ગયા, મેં કરાવી દઉં। અહીંયા મંદિરની આજુબાજુ નાના મંદિર છે। મસ્ત ઝાડ। વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ। આજે અમે જઈએ છીએ પીઠળ। ધ્રોલથી થોડાક આગળ જાઓ ને ત્યાં આવશે પીઠળ ગામ, ત્યાં છે પીઠળમાનું મંદિર। તો અમે દર વખતે નોરતામાં અહીંયા ઘી દઈએ છીએ, તો આ વખતે અમે જઈએ છીએ ત્યારે ઘી દેવા। તો આગળ બ્લોગમાં બન્યા રહો। પીઠળ પહોંચી ગયા છીએ। જામનગરથી લતી પરની બસ લઈ લીધી અને લતી પરથી પછી રિક્ષા આવતી હોય એમાં અમે આવી ગયા અને મસ્ત દર્શન થઈ ગયા છે। તમને બી દર્શન કરાવી દઉં, બધા દર્શન કરી લેજો। હવે જોઈએ અહીંયાથી ઢોલ જાય છીએ કે જોઈએ શું કરીએ। થોડુંક બેસવું અહીંયા નાળિયેર વધારે છે મમ્મી, તો જોઈએ આગળ મહિના નાળિયેર અહીંયા વધારે છે મમ્મી। હા ધરાવી દીધા ને પછી અહીંયા વધેરી અને પાછા થોડાક ધરાવી દઈશું। અહીંયા પીઠળમાં ને બી 52 ગજની ધજા ચડે અને અહીંયા આજુબાજુમાં નાના મંદિર છે, ધર્મશાળા બી છે। તમે લોકો આવો તો અહીંયા રહી શકો। નાના મંદિર છે આજુબાજુમાં। માતાને 52 ગજની ધજા ચડે, ધજા દર્શન તમે બધા કરી લેજો। અહીંયા મંદિરમાં જ એક ધર્મશાળા છે, એમાં તમે કોઈ ધજા ચડાવવા આવ્યા હોય કે તમે બધા તમે જમવાનું ને બધું તમે કરી શકો। મંદિર ખૂબ મોટું છે। મંદિરની આજુબાજુમાં નાના નાના મંદિર છે બીજા। અહીંયા મંદિરની આજુબાજુ નાના મંદિર છે। મસ્ત ઝાડવા ને બધું છે। આ નાના નાના મંદિર છે, પાછળ શિવલિંગે છે, તમને બતાવું હમણાં। મોટું છે મંદિર, જો આ સામે શિવલિંગ છે, શંકર ભગવાન બી છે। મંદિર સારું છે, મોટું એવું છે। તમે આવો તો દર્શન કરજો, કમેન્ટમાં જણાવજો કોણ કોણ અહીંયા આવ્યું છે। હાલો આગળ જોઈએ શું કરીએ છીએ અમે।